ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. તો દોસ્તો હમણાં થોડાક દિવસથી વિડીયો આવતા ન હતા મૂવીઝના, કેમ કે અમુક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે વિડીયો રેગ્યુલર નહોતા આવતા, પણ હવે રેગ્યુલર આવશે. સો તમારો સપોર્ટ અને પ્રેમ આવી રીતે જ આપતા રહેજો. સો આ વખતે જમકુડી મૂવી આવી છે. ઘણા દિવસો વયા ગયા છે, ઘણા બધા લોકોએ જોઈ જ લીધું હશે અને ઘણા બધા જોવાની તૈયારીમાં હશે. સો જેણે જોઈ લીધું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને કેવું લાગ્યું છે, અને રિવ્યૂ સ્ટાર્ટ કરીએ આપણે. સો જમકુડી મૂવી આવી છે જે માનસી પારેખ, વિરાજ ગેલાણી, અને આ મૂવીની હાઇપ જે છે એ ઘણી વધારે હતી. જ્યારે આનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આ ખબર પડી હતી કે આ ભૂલભુલિયા અને સ્ત્રી મૂવી જે આપણે બોલિવૂડમાં જોઈ એના જેવી લાગે છે. તો આ મૂવીની જે શોર્ટકટમાં અગર હું તમને વાત કરું, જે વાર્તા જે છે, તો પૂરું સ્પોઇલર નહીં આપું પણ થોડી ઘણી હું તમને વાત કરું. તો એક ગામ છે જેનું નામ છે રાણીવાડા, અને એ રાણીઓનું ગામ છે એટલે એનું નામ રાણીવાડા છે. અને એક રાજા હતો જેને 100 રાણીઓ હતી, જેમાંથી એક જમકુડી રાણી હોય છે. અને એ 100 રાણી છે એ બળીને મરી જાય છે, અને પછી જમકુડી જે છે એ આખા ગામમાં પ્રકોપ ફેલાવે છે. એનું કારણ જે છે એ તમને મૂવીમાં જોવા મળશે. બાકી સ્ટોરી જે છે એ કોમેડી અને હોરર બંને છે. હોરર એટલું બધું તમને નહીં લાગે, પણ કોમેડી જે છે એ બહુ સરસ રીતે બનાવવામાં આવી છે. સો માનસી પારેખ અને વિરાજ ગેલાણી છે આના લીડ એક્ટ્રેસમાં. માનસી પારેખની એક્ટિંગ ખૂબ જ સરસ છે, બહુ તમને મજા આવશે. વિરાજ ગેલાણીની પહેલી મૂવી છે અને એમની એક્ટિંગ તમે કહો તો એવરેજ છે, એટલે એકદમ સરસ ના કહી શકીએ, પણ પહેલી મૂવી છે તો એના હિસાબે સારી મૂવી છે, સારી એક્ટિંગ કરી છે એમણે. બાકી શું છે, એમની ડાયલોગ ડિલિવરી થોડીક ફ્લેટ લાગે છે, એટલે આમ ઇમોશન તમે ભૂલભુલૈયામાં એમાં કાર્તિક આર્યન, અક્ષય કુમારનું તમને જોયું હશે, એમાં એક ઇમોશનલ એક લહેકો હોય છે આપણે એક્ટિંગનો, એવો થોડોક તમને ઓછો જોવા મળે છે. પણ ફર્સ્ટ મૂવી છે એના હિસાબે ખૂબ જ સરસ કરી છે. સૌથી વધારે એક્ટિંગ જો તમને આમાં મજા આવશે તો એ છે ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સર. તમને શું હસાવે છે, એમના એક્સપ્રેશન્સ, એમના ડાયલોગ ડિલિવરી, તમને ખૂબ મજા આવશે. મૂવી ફેમિલી એન્ટરટેનર છે, ખૂબ સરસ છે, તમે ફેમિલી સાથે જોઈ શકો છો અને તમને લોકોને ખૂબ મજા આવશે. પછી સ્ટોરીના અંદર પછી શું થાય છે, અને એમાં બે કેરેક્ટર છે આ મૂવીમાં જેનું નામ છે એ અને 6માં5. એમનું એક્ટિંગ પણ ખૂબ સરસ છે. ભલે નાનો રોલ છે પણ એક્ટિંગ ખૂબ સરસ રીતે કરી છે. સો ઓવરઓલ મૂવી 1 થી 2 વાર તમે જોઈ શકો છો, ફેમિલી સાથે જોઈ શકો છો, એન્જોય જરૂરથી કરશો. પૈસા વસૂલ છે. તમે જોવા જશો તો એક ગુડ ફેમિલી એન્ટરટેનર મૂવી તમને જોવા મળી શકે છે. બાકી તમે મૂવી જોઈ છે તો જણાવો કે તમને કેવી લાગી, અને હવેથી રેગ્યુલર વિડીયોઝ આવશે તો લાઇક અને શેર કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં.